ઓકે, હવે નેક્સ્ટ આપણે ડિલીટનું ઓપરેશન જોશું. તો ડિલીટના ઓપરેશન માટે ફક્ત ને ફક્ત જેવી રીતે અપડેટ કર્યું છે એવી જ રીતે ડિલીટ કરવાનું છે. અને મોરોવર એની અંદર એક જ રાઉટ આવશે. અને જેવું હું ડિલીટ ઉપર ક્લિક કરું એટલે ડેટા ડિલીટ થઈ જાય અને પાછું આપણે જે રેકોર્ડ ડિસ્પ્લે કરાવીએ છીએ ત્યાં રેન્ડર થઈ જાય. ઓકે, તો જોઈએ પહેલા તો આપણે સૌથી પહેલા શું કરશું, તો કે આપણી જે બ્લેડ ટેમ્પલેટ છે એની અંદર જે બટન આપેલું છે, સ્ટુડન્ટ ડિસ્પ્લે નામની જે બ્લેડ ફાઇલ છે એની અંદર જે ડિલીટ નામનું બટન આપેલું છે એમાં અગેન આપણે શું કરશું, પાથ સેટ કરી દઈશું યુઆરએલ. આ વખતે આપણે યુઆરએલ શું રહેશે, /student. જેવી રીતે અપડેટ વર્ક કરે એવી જ રીતે ડિલીટ વર્ક કરે છે. અગેન તમને ખબર છે કે મારે કયો રેકોર્ડ ડિલીટ કરવો છે એનું આઈડી મારે અહીંયા શું કરવું પડે, પાસ કરવું પડે. તો જેવી રીતે અપડેટમાં આઈડી પાસ કર્યું એવી રીતે હું ડિલીટમાં પણ આઈડી પાસ કરવી. ઓકે, તો અહીંયા અમે યુઆરએલ તો સેટ કરી દીધું. હવે આપણે શું બનાવી દઈએ, તો કે એક રાઉટ ક્રિએટ કરી દઈએ. તો અહીંયા આ જ રાઉટને હું કોપી કરીને પેસ્ટ કરીશ. ચેન્જ શું આવશે, ફક્ત ને ફક્ત અપડેટની જગ્યાએ આવશે ડિલીટ. અને અહીંયા આપણે કંટ્રોલરની કઈ મેથડ કોલ કરાવશું, ધેટ ઇઝ ડિસ્ટ્રોય. તો આપણે કંટ્રોલરની મેથડ કોલ કરાવશું ડિસ્ટ્રોય. ઓકે, તો હવે હું કંટ્રોલરની ડિસ્ટ્રોય મેથડમાં જઈ અને કેનો કોડ કરીશ, ડિલીટની. ફર્સ્ટલી એઝ યુઝ્યુઅલ જેવી રીતે અપડેટમાં આપણે ફંક્શનની આર્ગ્યુમેન્ટ ચેન્જ કરી હતી એવી રીતે ડિસ્ટ્રોયમાં પણ ફંક્શનની આર્ગ્યુમેન્ટ સ્ટુડન્ટના ઓબ્જેક્ટને રિમૂવ કરીને આપણે શું પાસ કરશું, આઈડી. બીકોઝ આપણે રાઉટની અંદર શું પાસ કરેલું છે, આઈડી, એટલા માટે. ઓકે, તો ફર્સ્ટ આપણે શું કરવું પડે, જે રેકોર્ડ ડિલીટ કરવો છે એ રેકોર્ડને મારે શું કરવું પડે, ફાઇન્ડ કરવું પડે. તો અગેન હું પેલા ફાઇન્ડ કરીશ, સ્ટુડન્ટ : ફાઇન્ડ. કયો રેકોર્ડ ફાઇન્ડ કરવો છે, તો કે જે રાઉટમાં આઈડી મળેલું છે એ આઈડી પરનો રેકોર્ડ મારે શું કરવો છે, ફાઇન્ડ કરવો છે. ઓકે, રેકોર્ડ ફાઇન્ડ થઈ જાય એટલે આપણે સિમ્પલી જે રેકોર્ડ મળ્યો છે સ્ટુડન્ટની અંદર એને આપણે શું કરી દઈશું, ડિલીટ. ઓકે, અહીંયા ડિલીટ તો થઈ જશે, પણ ડિલીટ થઈ ગયા બાદ આપણે અપડેટેડ ડેટાને ફેચ કરી અને ક્યાં લઈ જવા પડશે, તો કે જ્યાં આપણે ડેટાને બધા ડેટાને ડિસ્પ્લે કરાવીએ છીએ ત્યાં. ઇટ મીન્સ કે આપણી સ્ટુડન્ટ ડિસ્પ્લે નામની ફાઇલની અંદર. તો પહેલા એના માટે મારે ડેટાને ફેચ કરવા પડે. તો ડેટા ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટુડન્ટ : ઓલ મેથડથી ડેટા ફેચ થાય, વી નો ધેટ. ઓકે, નાવ હું રિટર્ન થઈ જાઉં ક્યાં, સ્ટુડન્ટ ડિસ્પ્લે બ્લેડ ટેમ્પલેટની અંદર, પણ કેની સાથે, ડેટાની સાથે. ઓકે, તો હવે ડેટા પણ મેં શું કરી દીધા, સેવ કરીશ, રિફ્રેશ કરીશ એન્ડ રન કરીશ. ઓકે, રાઉટ આઈ થિંક ચેન્જ થઈ ગયો છે તો અહીંયા ડિસ્પ્લે કરીશ. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, જે આઈડી 9 છે ને, 9th પર રેકોર્ડ, 9 આઈડી પરનો રેકોર્ડ મારે શું કરી દેવો છે, ડિલીટ. ઓકે, ડિલીટ કરી દઉં છું. સોરી, વેબ ટેમ્પલેટની અંદર અહીંયા જે મેં પોસ્ટ લખ્યું હતું ત્યાં ગેટ આવશે. ઓકે, રિફ્રેશ કરી લઈએ એકવાર. ઓકે, 9th આઈડી પરનો જે રેકોર્ડ છે એને શું કરી દેવાનું છે, ડિલીટ. ડન. તમે જોઈ શકો છો કે આઈડી 9 વાળો રેકોર્ડ તમને અહીંયા વિઝિબલ નથી. ઇટ મીન્સ કે આઈડી 9 વાળો રેકોર્ડ જે છે શું થઈ ગયો છે, ડિલીટ. ઓકે, વન મોર રેકોર્ડ આપણે ડિલીટ કરીને ટ્રાય કરીએ. ઓકે, હવે હું સેકન્ડ આઈડી પરનો રેકોર્ડ ડિલીટ કરવા માંગુ છું. તો જે આઈડી પરનો રેકોર્ડ ડિલીટ કરવો છે, ડિલીટ. ઓકે, તો વી કેન સી ધેટ સેકન્ડ આઈડી પણ રિમૂવ થઈ ગયું છે. ઓકે, તો આ ડિલીટનું ઓપરેશન હતું.